આપણે આપણે અમે ઘણીવાર સાહિત્યમાં કહેતા હોય કે ભાઈ ડાયામાં ડાય કોમ કોણ, તો આપણે એમ કે વાણિયા. આ મારા વધારે પ્રોગ્રામ સાહેબ એના રહે, પાલીતાણા મારે નજીક રહ્યું ને, અને એ પ્રોગ્રામ સાહેબ 1.5 કલાકનો. 1.5 કલાકમાં તો બહુ સરસ મજા આવી ગઈ, હવે પૂરું કરી નાખો. અને પાછું સાહેબ બધું પોચું પોચું જ બોલવાનું. આમ કડળન ભડળન કાંઈ નહીં. શરૂ કરજો દઉડમાં નહીં, ધીરે ધીરે છોકરા રડે છે, આવું રાડ્યું નહીં નાખ. મને બહુ ગમે સાહેબ આ એના ગીતોય પોચા. પંખીડા ને આપી જરૂર પોચું પોચુલા, કઠણ વસ્તુ બોલવાની જ નહીં. જો એ કોઈ દિવસ કોઈ વાતમાં વિરોધ નહીં કરે, કારણ કે એને બધી ખબર પડે. જો અત્યારે આપણા 2 વાણિયા દિલ્હી ગયા, હે, કારણ કે પહેલા વિચાર કરી લે પછી ડગલું ભરે. આપણે શું કરીએ ખબર, બધું કરી લીધા પછી કે આ ન કર્યું તો સારું હતું. કારણ કે આગળ વિચાર, કોઈ પણ વ્યક્તિ, આ તો ખાલી નામ આપું સાહેબ, પણ કોઈ પણ વ્યક્તિ જે વિચાર કરીને ડગલા ભરે એને કોઈ દિવસ ડગલા પાછા લેવા પડે નહીં. શું કામ કે કયું હકારાત્મક છે ને કયું નકારાત્મક છે. આ ઘણા વિચાર કર્યા વગરના લગ્ન કર્યા, એને જ વાંધા પડ્યા ને. અને તમે જો બહેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ, તે કઈ છે કહી ગયો. બહેનો ભેગા થાય એટલે એક વાત તો કરે ને, એમાં જ આમ બેસીને એમાં એક વાત તો કરે, તમારા ભાઈમાં બુદ્ધિ નહીં. અને વાત 110%ની છે. ખરેખર જો બુદ્ધિ હોય તો હામેલી જે અમે ઘોડે સડીને જે આવ્યા છે એ ધંધા કરીએ ખરા. અને હાવ ત્રીજી વાત એ કહું, જેટલા બુદ્ધિવાળા બન્યા એ હલવાણા છે, જેટલા બુદ્ધિવાળા બન્યા એ જ મૂંઝાણા સાહેબ. જેનામાં બુદ્ધિ નથી એને કાંઈ તકલીફ નથી. જો આ મને અંગ્રેજી બિલકુલ નથી આવડતું, બરોબર વેજે બાપ, મને અંગ્રેજી નથી આવડતું, કારણ કે હું ભણવા ગયો તેથી ટ્રાફિક બહુ હતું. અને હકીકત મારે હારે ભણતા એ લોકોને હજી વ્યામ છે કે ઈ જ માયો ભાઈ છે, હજી સાચું નથી માનતા કે એ તો ન જ હોય, એમ ક્યાંય નહોતો હાલે એમાં. તો મને અંગ્રેજી નથી આવડતું. ઘણા મને પૂછે, આ બધાની કૃપાથી લગભગ 27-28 દેશમાં હું જઈ આવ્યું. પૃથ્વી ફરતો આટો ફરી ગયો છું 2-3 વાર. એટલે એ તાળીઓ પાડવાટો નથી કહેતો, સાંભળો પેલા, એ તો મારી રીતે ગયો છો એટલે તમે સાંભળો. પણ એટલે મને ઘણા પૂછે, આમાં શું થાય, તમે તાળીઓ પાડો મારો સમય વિયો જાય. હા, તમે તાળીઓ પાડો એટલે મજા જ આવે. કલાકાર હરખ પુદડો હોય, એને 3 તાળી પાડો તા તો એ ટોશે સડી ગયો હોય. પણ વાત કરું એટલે મને ઘણા પૂછે, ગુણુભાઈ ક્યાં બેઠા? ગુણુભાઈ ડેલાવાળા નીકળી ગયા. ઠીક, હા, એ ક્યાંક સરગમ ક્લબ કરે ને એટલે મજા આવે, એના પ્રોગ્રામ વરહે એક હોય. પણ સાહેબ મને ઘણા પૂછે કે માયાભાઈ તમને અંગ્રેજી નથી આવડતું? મેં કીધું નહીં. મને કે તો તમે પરદેશમાં જાઓ તો ત્યાં શું થાય? મેં કીધું ત્યાં આપણે ગુજરાતી જ આપણને બોલાવે છે. મને કે ગુજરાતી બોલાવી તો બરાબર, પ્રોગ્રામ તો સમજ્યા, પણ તમે અહીંથી નીકળો અને ત્યાં પહોંચો ત્યાં સુધી તો પ્લેનમાં ને એમાં કાંઈ, એમાં તો અંગ્રેજી બોલવું જ પડે ને. એરપોર્ટમાં ફોર્મ ભરવા, સાઇનું કરવી, આ બધું જ કરવું પડે ને ઇમિગ્રેશનમાં. ત્યાં શું થાય? મેં કીધું એને ન થાય કાંઈ. મને કે ત્યાં તમે મૂંઝાવ નહીં ઈવડાવ્યું? મેં કીધું ન મૂંઝાય, આપણે હું મૂંઝાવાનો ઈજારો રાખ્યો? નહીં, ગુજરાતી શીખો, બોલો ગુજરાતી. શું કામ પીવો છો? આપણા ફોર્મમાં લખ્યું છે ગુજરાતી, રાખે એ સામે. પણ હું શું કરું એ કહું, મારે જેવું કોઈ કરતા નહીં, પણ આજ કહી દો, બધો ઘરનો ડાયરો બેઠો ને. હું ખરેખર સાહેબ આપણે ટિકિટ કરાવીએ ને, અને ત્યારે જ કરાવી એક ડૉક્ટરનું સર્ટિફિકેટ મૂકી દઈ કે આમ તકલીફ નથી, સહેજ થોડીક આને તકલીફ છે, આને ગમે એમ કરીને ત્યાં પહોંચાડવાના છે. હવે એ ટ્રાવેલ એજન્ટને ને એ ત્યાં એરપોર્ટની અંદર જે માણસો છે એને ત્યાં ખબર છે કે માયો ભાઈ
અવડો મોટો છે. એટલે એ લોકોને કીધું કે આ ગાંડો છે ટૂંકમાં. સાહેબ તમે સાચું નહીં માનો, એરપોર્ટના માણસો બહાર ઊભા હોય 4 જણા લેવા. હા, એ બે કર હોકી ટોકી વાળા વચ્ચે એક મેડમ આપણા બધા પેપરો લઈને આગળ આવ્યા જતા હોય, પણ હું એ વળી ચમ ધડ્યો જા વારો વાર. એ આપણું બોર્ડિંગ કરી નાખે, આપણું ફોર્મ ભરી દે અને ઠેઠ પ્લેનના દરવાજા સુધી એર હોસ્ટેસને ભલામણ કરી દે કે આના બિઝનેસ ક્લાસ ટિકિટ પણ ધ્યાન રાખજે, આને હાંસવીને રાખવાના છે. હવે તમે કલ્પના કરો કે એરપોર્ટમાં માયો આયર આ રીતે નીકળે તો એ 5 જણાને જ ખબર છે ને આટા ઓછા છે, પણ આપણો ગુજરાતી ડાયરો જોઈ જાય. એ તો કોક તો એરપોર્ટમાં હોય ને, એને એમ થાય કે માયાભાઈની અહીંયા એન્ટ્રી પડે. વાહ, એ ક્યાં આપણું ફોર્મ જોવા જવાના કારણે હું લખાયું એમ. બસ દુનિયામાં મોજ કરવી તો ગમે એમ કરીને એન્ટ્રી પાડો. તમારી પોલ સતી ન થવી જોવે. તમે લોન ઉપર હાલતા હોવ, ગામને ખબર પડવી જોવે નહીં. આપણી ઘરે સાયકલ લેવાની ફેર ન હોય, બકાલું લેવાના પૈસા ન હોય, તો આપણે સમાજમાં તો એ જ વાત કરવાની કે રોલ્સ રોય લખાવી છે. નબળો પીડ્યો મીર્યો. દુનિયામાં નબળું બિલકુલ પડવાનું થતું જ નથી સાહેબ. ઘણા વાતો કરે ને મને કે માયાભાઈ આ દુનિયા, અને હું મારા વિદ્યાર્થીઓને કહું, મારા પાછી સ્કૂલ છે બોલો, આ જેમ તમારા રાજકોટમાં સાયરામભાઈ બહુ સારી સ્કૂલ ચલાવે છે, એમ હું મારા વિદ્યાર્થીને કહું કે તમારે કાંઈ નહીં કરવાનું, અઠવાડિયે એકવાર 1 કલાક રોડે ઊભું રહેવાનું, અને રોડે જતા હોય માણસો જોવાના આ બધા ક્યાં જાય અને મારે ક્યાં જવાનું છે, હું શું કરું છું અને મારે ક્યાં પહોંચવું. એ બાળકોને એટલું જ કહું, તમારી માં તમને બહુ પ્રેમ કરતી હોય તો તમારા માટે રસોઈ બનાવી દે, તમારા માટે રોટલી ચોળી દે, અને બહુ પ્રેમ કરતી હોય તો કદાચ હાથમાં બટકું લઈ અને તમારા મોઢા સુધી કોળિયો આપે. પણ મિત્રો, ચાવવું તો તમારે પોતાને જ પડે ને પચાવવું તો તમારે પોતાને જ પડે. બાપ તમને બહુ પ્રેમ કરતો હોય તો તમારી ફી ભરી દે, સ્કૂલ અમારી બહુ સારી વ્યવસ્થા કરી દે, પણ ભણવું તો તમારે પોતાને જ પડે. એમ સાહેબ આ જીવનમાં જીવવું તો પોતાને જ પડે, એમાં બીજું કોઈ ના હાલે ભલા માણા. પણ હા, કૃપા હોય તો સારા મિત્રો મળે, સારા આવા ગ્રુપ મળે. આ કૃપા છે. આજે બધા ભાવથી ભેગા થઈ અને સાહેબ આ 22 દીકરીઓના જે લગ્ન કરવા અથવા તો જે વૃદ્ધાશ્રમ ચલાવે છે એમાંય નામ આપ્યું દીકરાનું ઘર. શબ્દ વાપર્યો દીકરાનું ઘર. એને પણ એમ ન થાય. એક જગ્યાએ મારો વૃદ્ધાશ્રમનો પ્રોગ્રામ હતો, બોલો, વૃદ્ધાશ્રમનો પ્રોગ્રામ હતો. એક ભાઈ મને કે તમને શું લાગે ભાઈ, વાત કાંઈ કરાય નહીં, કાંઈક. અને તમે સાંભળજો, હાવ વૃદ્ધાશ્રમ કાંઈ બાળકો મૂકી જાય એવું નથી. છોકરા બહાર નોકરીઓ કરતા હોય, ઘરે એકલા ટીવી સામું બેસવું, સમય વડીલોને જાય નહીં સાહેબ. એટલે એક વડીલો ભેગો એક સત્સંગ આપણે માની લેવાનો. આ આપણો દેશી ચોરો પાછો ચાલુ થયો છે ભલા માણા. નહીતર આપણા વડીલો ચોરે જ બેસતા છે ને આખો દી શું કરતા. પણ જે લોકો માવતરને જે દુખી કરે છે એ આખી જુદી વાત છે. એ તો વૃદ્ધાશ્રમ સુધી નથી પોગવા દેતા છે. અગાશીમાંથી ઘા કરી દઈશ. જાત્રાએ ફરવા જવાના બાકે અકસ્માતમાં વીમા પકવી લે. હારા આવું બને છે. એવા માવતરનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે ભૂલી માવતરની હોય છે, બાળકની નહીં. શું કામ? જેથી બાળકને જન્મ દીધો ને તે તેને રમાડતા આળસ થતી હતી. એન્ટ્રી પાડવાના દીકરા થયા કે અમારે તો કામવાળીઓ રાખે છે. અને જે માં એના દીકરાને કહેવા ગયો, સ્પષ્ટ બોલીશ, જે માં એના દીકરાને ધવરાવતા જ ભોઠી પડતી હોય ને એ દીકરો કોઈ દી તમારું ગઢપણ ન પાડી શકે. ભલા માણે લખવું જણે લખી લેજો. એનો ભાગવતનો ચોખ્ખો દાખલો છે સાહેબ. આજકાલથી નહીં, 5000 વર્ષ પહેલાની તમને વાત કરીએ. આ પરિસ્થિતિ ક્યાં અત્યારે હતી ને અત્યારે નહીં. સમાજ એમણે માયલો જ આવે છે. કપડામાં, ખાવા પીવામાં, વાહનમાં ફેરફાર થયો, બાકી એના ઈ સી. આ હકીકત છે. અત્યારે માણસો બાંધે છે ને ફાયરિંગ કરે છે. પેલા નહોતા બાંધતા, કોઈ નહોતું. આ મહાભારતમાં નો હગા કાકા દાદાના ભાઈઓ બાંધી લીધા, જો કોઈ નો આવ્યું. હવે ખૂટિયા જ બાંધતા હોય સાહેબ. કોઈ દી ખૂટિયો હાંડિયો બાજ્યા જ નથી.
પાડે પાડા જ બાંધતા હોય ભાઈ, કાકીડે કાકીડા જ બાંધતા હોય. કોઈ દી એરું કાકીડો હામાં છા જ નથી. એરું એ એરું જ બાંધતા હોય. એરું ઘીરે જ એરું મહેમાન થાય. આ પણ એરું ઘીરે કોઈ દી ઘો મહેમાન થાય, મરવું હોય જાય. આ દુનિયાનો નિયમ છે સાહેબ. તમારી પતંગ તમારો પાડોશી જ કાપી શકે, બહારનો આવી જ ન શકે. પણ એમાંલી બાળકને માં કેટલા સંસ્કાર આપી શકે છે. એનો એક મારે નાનો પ્રસંગ છે, તમને આ ભાગવતનો જ કહું. ભાગવતમાં એક ધંધુકારી નામનો માણસ થયો છે. હવે એની માં, ભાગવતનો પ્રસંગ મારી માં સાંભળજો. એની માને અંદરથી જ એક એવી વાત કે બિલકુલ મારે બાળકને જન્મ દેવો નથી, મારું બોડી બગડે. સાહેબ આ સમય, એ સમયમાં એની બેનને ફરિયાદ કરે કે બેન મારે શું કરવું, મારે. અને એના પતિ છે બિચારા માનતાઓ કરે બધે. એક ઘરે મહેમાન ગયા, 5 છોકરા, પણ આમથી આમ જાય ને આમથી આમ જાય ને એના બાપા કહે તો કીધું કરે નહીં. પછી મહેમાને કીધું કે આ છોકરા માનતા ના લાગે. તાક તમને કેમ ખબર પડી? તાક તમારું નથી માનતા નહીં કીએ. ઓચિતા જ આ પ્રસંગ લીધો છે, મારા વિષય વગર લીધો છે, પણ એટલી સંખ્યામાં પરિવાર જ્યારે બેઠો છે એટલે આ વાત લીધી. એ ધંધુકારીની જનેતા એના પતિ ઋષિઓ પાસે જાય, તપ કરે, ભજન કરે, અને છેલ્લે ઋષિએ ફળ આપ્યું. આલ્યું, આ ફળ તમારી પત્નીને ખવડાવજો, દીકરાનો જન્મ થશે. હવે ક્યાં જવું? ફરીવાર એ બેનને કીધું, એની પોતાની બેનને મળવા ગઈ અને કીધું કે હવે ફળ ન ખાઓ તોય ખરાબ, તો હવે શું કરું? અને ત્યારે એની બેને એમ કીધું કે મારે સારા દિવસો છે, આ ફળ તારી ગાયને ખવડાવી દે. 2-3 મહિના પછી તું મારે ઘરે રહેવાવી આવ, હું તેડી જઈશ, મારા બનાવીને કહી દઈશ કે સારા દિવસો છે એટલે હવે અમે ત્યાં રાખશું, દીકરાનો જન્મ થશે પછી મૂકી જાઓ. મારે જે બાળક જન્મે એ બાળક હું તને આપી દઈ, તું લઈને વહી આવજે. સાહેબ એ બાળક, એ ફળ છે એની ગાયને ખવડાવ્યું. ઓલે પણ જે દીકરાનો જન્મ થયો એનું નામ ધંધુકારી, એ હતો એની બેનનો દીકરો, આનો નહીં. એની બેનના દીકરાને લઈને ઘરે આવી અને અહીંયા ગાયે ફળ ખાધું, એને વાસરુનો જન્મ થયો. પણ આખું શરીર માણસનું, કાન ખાલી ગાયના, આનું નામ પડ્યું ગૌકર્ણ. તો ગૌકર્ણ મહાન થયા અને પરાયણે ઘરે લાવેલો છોકરો એ અતિ પાપી થયો. અને એટલું નહીં, એવો નરાધમ થયો કે ભારતની દીકરીઓએ એના મોઢામાં અગ્નિ નાખીને એને માર્યો. એ કેવા કૃત્યો કરે છે, કલ્પના કરો તમે. એટલે મારો વાત એટલી જ છે કે જે જનેતાને પોતાના બાળક પ્રત્યે પ્રેમ ન હોય, એ બાળકને કોઈ દી મા પ્રત્યે પ્રેમ હોતો નથી.